મહારાજની દિવ્ય વાણીમાં સાંભળીએ આ સત્સંગમાં કરામત શું છે અને માયાથી પર કેમ કરીને થવાશે. હઠ, માન અને ઈર્ષા પર સુંદર પ્રવચન. મહારાજે મધ્યના 28માં વાત કરી કે અમે ભગવાન જન્મો જન્મ, એક જન્મ વાત નહીં, જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે એવો અમારો નિશ્ચય છે ને તેવું તમે પણ નિશ્ચય કરજો. જો આજ્ઞા થઈ ગઈ, આજ્ઞા. અને ખરેખર ભક્તની વાત ક્યાં આવે છે? છેલ્લાના 12માં કરામતનું વૈષ્ણવ છે. જો આ જમ્બો જેટ છે ને, તમે એક કાંકરી અધ્ધર નાખો તો પાછી આવે છે, બરાબર, પાછી આવે. અને જમ્બો જેટ 400 પેસેન્જર લઈને 37,000 ફૂટ ઊંચે ઉડીને સતત 10 કલાક ઉડીને કેટલી દૂર લઈ જાય આપણને. કેમ? એક કાંકરી અધ્ધર રહેતી નથી ને જમ્બો જેટ 400 પેસેન્જર લઈ 37,000 ફૂટ ઉપર કેમ ગયું? કરામત છે, ટેકનિક છે અંદર. તો અહીંયા પણ આપણે મહારાજ કે કરામતનું વૈષ્ણવ, કે છેલ્લા 12મું કરામત વૈષ્ણવ. એટલે માયા પર થવું ને અશક્ય વાત છે. આજ સુધી આપણે તો થયા જ નથી, નહીં તો અહીં શું કામ આંટા મારવા પડે? અને કોઈ નહીં. આ તો ભગવાને સંતાયા પછી માયા પર થવાની વાત આવી, બાકી તો આ હોય જ ક્યાંથી આ વાત? અને મળ્યા પછી પણ જો કરામતની વાત છે, તો કરામત શું છે? આ સત્સંગની અંદર મહારાજે કહ્યું પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં એ આવે કે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કરામત છે. હા, તમે એકદમ નીચે જાઓ તો એકદમ ઉપર નીકળો, આવું છે. જેમ તમે નીચે જાઓ તેમ દાસના દાસ થાવ, ઉપર. કરામત હાઈટ પકડાય. આ લોકથી એક સાવ જુદી વાત છે. અહીંયા ત્યાં નીચે ગયા, નીચે જ ગયા, ઉપર આવે જ નહીં. પછી કોઈ 2 લાત મારે તો વધારે નીચે જાય, પણ અહીંયા એવું નથી. અહીંયા કોઈ 2 લાત મારે તમે ખમી ખાધું તો ઉપર. સાવ ઊંધી રીત છે. એટલે મહારાજ છેલ્લાના 12માં લખ્યું કરામત વૈષ્ણવ છે. એટલે પહેલી કલમમાં લખી પાર્ટ, પહેલી કલમમાં પાર્ટ A, કોઈ પ્રકારનું માન રાખવું નહીં. તે માન કઈ કઈ જાતનું હોય છે? પૈસાનું, હું ધનવાન છું, હું વિદ્વાન છું, બુદ્ધિશાળી છું, કુળવાન છું, આ બધું હોય છે. કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કરામત. હવે બીજી કરામત પાર્ટ 2, 1માં પાર્ટ 2, 1A 1B. બીમાં એ આવે છે કે ગરીબ હરિભક્તના દાસના દાસ થઈ રહ્યું. ટેકનિક છે આ, લાચારી નથી. આપણે મારી બસ અમારે આ જ કરવાનું. કોઈ ગમે એમ કરે તમારે બસ હાથ જ જોડવાના, કંઈ બોલવાનું નહીં. લાચારી નથી આ. ખુમારી, મણકા બનવું છે તો ખુમારી હોવી જોઈએ. દાસના દાસ થવામાં ખુમારી હોવી જોઈએ, લાચારી નહીં. લાચારી તો મણકો ભાંગ્યો, ખુમારી હોય તો મણકો મજબૂત થયો. દાસના દાસ ગૌરવ લેવું જોઈએ. કોના? કેવા ભગવાન? અરે નિષ્કાળ સાહેબ લખ્યું, જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. મારે પ્રથમના 28માં લખ્યું કે આ સત્સંગની અંદર દિવસે દિવસે કોણ વૃદ્ધિ પામે છે? આ વૃદ્ધિ પામવું છે કે નહીં? 1ની 2 દુકાન કરવી છે કે નહીં? 2ની 4 કરવી છે કે નહીં? તો જેના માટે મહારાજ શું કહે છે કે જેને સત્સંગમાં વધારો થવાનો હોય એના લક્ષણ શું? જેને સત્સંગ વધારો થવાનો હોય તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો ગુણ જ આવે. જોજો આ શબ્દ, એક એક શબ્દ જોજો. દિવસે દિવસે. રોજ ચડતી કળા હોય. આજે તમારો ગુણ આવે એના કરતા આવતીકાલે તમારો વધારે મને ગુણ આવે. તમને આજે તમે એના કરતા વધારે, પરમ દિવસે એનાથી વધારે. દિવસે દિવસે સત્સંગી માત્ર. એમાં નાના મોટા નથી લખ્યા. જે પ્રમુખ સાહેબના આશ્રિત છે બધા ગણાય એમ. પ્રગટ ભગવાન સંતને એમાં જોડાયો છે. પ્રમુખ સાહેબ જે જોડાયો છે એ બધા ગુણ જ આવે. ઓનલી 2 વે ટ્રાફિક નથી, 1 વે સ્ટ્રીટ. શું કહ્યું? ગુણ જ આવે. આપણે કહીએ ને ભાઈ મારે દાળ ભાત જ ખાવા છે, જરા પેટમાં બરાબર નથી,
પછી બીજી અંદર કોઈ આઈટમ ના આવે, પીઝા મીઝા, પછી ખાલી એવો જ હોય. મામા મારે કે જે હરિભક્તને સત્સંગ વધારો થયાનો હોય એને દિવસે સત્સંગી માત્રનો ગુણ જ આવે. લો આવું લખ્યું. અને પછી એટલું નહીં, એ સત્સંગી કેવો છે કે બીજાને અધિક માને, પોતા ન્યૂન માને છે. જો આ તો વળી આ સત્સંગ તો આમ લાગે ને બ્રેન વોશિંગ જેવું જ લાગે તમને. સારું આ શું આવું બધું, બીજાને કઈ રીતે અધિક માનવા? આપણે આટલે MBA ભણતા બીજા કઈ રીતે આ કાકાઓ બધા અધિક કઈ રીતે માને? ટીનેજરને એવું જ હોય છે. વોટ ડુ દે અન્ડરસ્ટેન્ડ? જૂના જમાના એન્ટિક્સ બધા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા એવું છે, પણ ગોલ્ડને સમજવાનું છે. સત્સંગમાં તો બધા દાસ્તાન છે, કોઈ પણ હોય. ભગવાન દાસના ગુણાત્યાન સ્વામી છે ને, ભાલ પ્રદેશમાં જતા હતા. ત્યાં વરસાદ પડે માટી એકદમ ચીકણી થઈ જાય. હવે ત્યાં બધાના પેલા બૂટ અંદર ખૂંચી જાય, પગ નીકળી જાય, ચાલતા ફાવે નહીં. એટલે સ્વામી કહ્યું કે આપણે ઘાસડી બનાવો, બધાને બૂટ એકમાં ભેગા કરો, એક 5-5 કિલોના બૂટ કાઠિયાવાડી માથે પડે ને તોડી જ નાખે માથે. એ બધા ભેગા કર્યા, ઘાસડી બંધાઈ. પછી ઉપાડી કોને કહો? ગુણાત્તન છે. વિચાર તો કરો, 50 હરિભક્તો સંઘ છે. હવે ગુણાત્તન છે 49મો નંબર આવતો ઉપાડી પડે તમને, છેલ્લો જ નંબર આવે તો ઉપાડ થાય ને. પણ સ્વામીને મનમાં એ નતું, એ તો ખુશ હતા. આવી સેવા ક્યાંથી? ખુમારી હતી, લાચારી હોય ને એ ચૂંચું કરે, બસ મારે જ ઉપાડવાનું, આ બીજા બધા કોઈને નહીં, મારે એકલા મરી જવાનું. જો આવા વિચાર આવે ને સેવામાં, એ ખુમારી હોય છે. તમે સ્ટોરમાં બધો જ ભાગ તમને મળતો હોય તો ખુમારી રહે કે કંટાળ, બસ બધું જ મારે જ લેવાનું બધું ભાગ. કોઈ વિચાર આવે? અરે ગમે એમ ખટપટ કરીને બધું લઈ લે. તો જો સમજાય હોય ને વાત, આ સત્સંગમાં હજી સત્સંગ સમજણ જ નથી આપણને, એ તો આ વિચારો આવે જ નહીં. એ યોગી આપા બધા વાસણ છે ને આમ ખેંચી લેતા, અને આપણે આમ કરીએ, જવા દઈએ. એ સમજતા હતા. યોગી આપા ટ્રેનમાં જતા હતા, પત્તા રમનારા. સ્વામી ભજન બોલે, એટલે કઈ મહારાજ બંધ રાખો ભજન, અમને વિક્ષેપ પડે છે. જો સ્વામીને ભજન જ કરવું હતું, તરત એ મૂકીને મારા ફેરવા લાગ્યા. અને આપણે તારા બાપની ગાડી છે, મફત બેઠા છે, વોલ્યુમ ડબલ કરે, શાનો બંધ કરાવે? આપણે વી આર ધેર ફોર રાઇટ્સ એન્ડ યોગી આર ફોર ડ્યુટી. જો વોટ ઇઝ માય ડ્યુટી? ભજન કરવાનું. આ કચરો જીભા જોડીને આવું કંઈક કરાવું, ટ્રેનમાં નથી બેઠો. મારે ગમે ત્યાં ભજન જ કરવું છે. મારે પ્રમુખ સાહેબને ઓલા જૂના અમુક હરિભક્તો સ્વામીને ફાયરિંગ આપવા, પ્રમુખ સાહેબ કે તમને જેલમાં નાખી દઈશું. સાહેબ કે ત્યાં ભજન કરશું. ખુમારીથી ત્યાં ભજન જ કરવાનું છે ને, ગમે જેલમાં કે બેલમાં. જો આ કેટલી સ્પષ્ટતા છે. આપણે સ્પષ્ટતા એટલે પછી આ ધમાલ થાય છે, અભાવ ગુણ ને ખટપટ ને આ ને તેને ખેંચમ ખેંચ બધું થાય. જો ગોલ ક્લિયર હોય ને તો કોઈ પ્રશ્ન ના થાય. એટલે આપણે શા માટે એકદમ ગોલ ક્લિયર કરો, પછી આ બીજો કોઈ પ્રશ્ન જ નહીં થાય. અહીંયા આપણે ખરેખર ભક્ત થવા માટે છીએ બસ. તો ખરેખર ભક્તિ આ બધી કલમ છે. તો ખુમારી હોય, બોલો, ત્યાં વિદ્યાર્થીઓ છે એને ખરેખર 90% લાઈને આગળ મેડિકલમાં કે એમાં સારી લાઈન પકડી હોય તો એને વાંચવું પડે કે નહીં? ભાઈ વાંચતો એને કંટારો ના હોય, નિશાન દેખાય છે, મેડિકલ, ડોક્ટર, કાર્ડિયોલોજીસ્ટ, આ તે ક્લિયર દેખાતું હોય એટલે એને ખુમારો થાક લાગે જ નહીં, ઊંઘ દેખાય જ નહીં, કોઈ ઓબ્સ્ટિકલ વિઘ્ન દેખાય નહીં, નિશાન જ દેખાય બસ. આપણે ખરેખર ભક્ત નિશાન દે તો કોઈ પ્રશ્ન જ ના રહે. એટલે આપણે આના માટે છીએ અંદર. સ્વામીની વાતમાં લખ્યું, ભૂંડામાં ભૂંડું શું, સારામાં સારું શું? સત્સંગની અંદર, દુનિયાની અંદર ભૂંડા મૂંડું સારામાં સારું શું? તો ભૂંડા મૂંડું આપણે કૂતરાનું મળ કહીએ, કાગડાનું વિષ્ટા બધું, પણ નહીં.
આવા સંતમાં પ્રમુખ છે, આ સંતમાં મનુષ્ય ભાવ આવે ને એથી કોઈ ભૂંડી વસ્તુ નથી. અને સારામાં સારું શું, કાશ્મીર ને સ્વિટ્ઝરલેન્ડ ને ના, એના કરતા આવા સંતમાં દિવ્ય ભાવ આવે. એ દિવ્ય જ છે, પણ આપણને દિવ્ય દેખાય તો એના સારી કોઈ વસ્તુ નથી. જો આવો ભવ્ય સત્સંગ મળ્યો છે. આપણે આ લોકની પ્રાપ્તિ શરીરના સુખ માટે, આ માટે છટકે પછી આવા પુરુષમાં મનુભાવ આવે. અરે તું ક્યાં ના ક્યાં, અને કોઈ બ્રહ્માંડ ગણતીમાં નથી. આપણે એની નજરમાં એક કૃપા સાચવી રાખવી જોઈએ. આ લોકની પ્રાપ્તિ શું છે, એમાં કરોડો જન્મ લીધા, કેટલી આ ઇન્દ્રિય થઈ ચૂક્યા, બધું થઈ ચૂક્યા છે. બાકી કાંઈ નથી, કાંઈ બાકી નથી. બાકીમાં આટલું જ છે. હવે સંતનો રાજીપો લેવો એટલું જ બાકી રહેશે, કાંઈ બાકી નથી. આગળ ભગવાન પામવાના બાકી નથી, મળી જ ગયા છે. હવે માંડી શકે એટલું જ બાકી રહેશે. તો ખરેખર ભક્ત તો જ માંડી શકાય, ના માંડી શકાય. કમ્પ્લીટ ફૂલ હેલ્થ હોય ને તો જ તમે ખાઈ પી શકો, મજા કરી શકો. અને હેલ્થ બરાબર ના તો કેટલી રિસ્ટ્રિક્શન આવે. એલર્જી વાળા ના ખવાય, આ ના ખવાય. હવે બે ત્રણ એક બટેટા જ નહીં ખાવાનું, એટલે તો મેઇન થિંગ છે એલર્જી. પછી એકને ચણાની કોઈ આઈટમ નહીં ખાવાની, એક ના. જો ફૂલ હેલ્થ હોય તો પ્રશ્ન ના થાય. એટલે સત્સંગનું પ્રમુખ સાઈન સુખ લેવું હોય તો આ મણકામાં ખરેખર ભક્ત થઈએ તો કોઈ પ્રશ્ન નહીં. ફૂલ હેલ્થ, ફૂલ સ્પિરિચ્યુઅલ હેલ્થ. પછી માન ને ઈર્ષા, આ 3 દ્રષ્ટાંત, બીજા 2 બાકી રહેશે. આ 3 છે ને એટલા ટોપ દ્રષ્ટાંત છે, બધા આવી જાય. માન માટે અલૈયા ખાચર 2000 જણ સત્સંગ કરાવો તેમને, કેટલી નિષ્ઠા નિશ્ચય દાખલો કર્યો. આપણે કેટલાને બનાવ્યો છે, સંતો આપણે કેટલાને બનાવે, આપણે થઈએ તો બહુ છે. અને તો 2000 ને સત્સંગી બનાવ્યા, 2000 ને. પણ માન હાથોડો પડ્યો, મણકાના ભૂકા. 2000 સત્સંગ કરે, મણકો ના થઈ ગયા, થઈ ગયા મણકા. મણકા થઈ ગયા પછી પ્રશ્ન છે, લો હથોડો પડ્યો, 4000 પાછા પડ્યા. ગઢડાની બોર્ડર ઉપર બેસી રહે, અને જેટલા આવે ને મારાના દર્શન કરા, ક્યાં જાઓ છો, લો આમ જ પૂછે. ભગવાન દર્શન નોય. ભગવાન ભાઈઓ છે ઉત્તર હિન્દુસ્તાનનો, ઓરિસ્સાનો ઉડિયન છે, આવી વાત કરે. આ છે ને તોડવા જરાય વાંધો નથી આવતો. આ ટ્વિન ટાવર્સ ને બનાવતા 4 વર્ષ લાગ્યા, તોડતા 4 જ મિનિટ. એટલે કેટલા વર્ષોથી સત્સંગ તમે કરીને સત્સંગી થયા હો, અને કોઈ એક શબ્દ નાખે પાડી નાખે. એક જ અભાવ ગુણની સ્વામી બાપા મનુભાવ કઈ વાત કરે ને, અને આપણે તરત એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દિવ્ય દ્રષ્ટિ નથી રહેતી. એટલે કોકના કયાથી જો આપણે સ્વયં મોટા માનતા, કોઈના કયાથી ખોટાઈ માનવાના. તમે આપણી પોતાની જો હોય ને તો કામમાં આવે. વ્યાજે તમે પૈસા લઈને જતા હો, $1 million, કેફ ના હોય ને, આમ જ ચાલતો હોય, જાણે કે વ્યાજ ભરી ભરીને મરી જ જવાનો છું. અને પોતાના $5000 પગારના લઈને જતો હોય, એ ખુમારી હોય, ધીસ ઇઝ માઇન. થોડી પણ સાચી ભક્તિ હોય એ કામમાં આવે. એટલે ખરેખર આ ભક્ત થવાનું છે. ભક્ત થયા પછી થોડુંક પણ 5 મારા ફરે, 50 ને 5 પ્રમાણિકપણે ફરે ને એ વધારે કામ. દેટ્સ યોર ઓન કેપિટલ. એટલે 50 મારા છે વ્યાજે પૈસા જે, હા, કામમાં ના આવે. એટલે મારા જે માનમાંથી શું થાય છે, માનમાંથી 2 વસ્તુ પ્રગટ, રિએક્શન આવે છે. એક તો ગુણનું માન, હા તો બહુ ભયંકર છે. હા, ગુણનું માન છે ને બહુ ખરાબ છે. અમારે સાધુમાં એક સંત હતા, સાધુ હતા, બહુ સારા સર, બહુ સેવાભાવી. અમને ઓલી દુકાળ પડ્યો ને આપણે તે ઘઉં ઉઘરાવા બધા ફરતા હતા, તો એમને બધું બહુ સારું કામ કરેલું. 6000 મણ ઘઉં ઉઘરાયા અમને, કિલો ભેગા કે આમ તેમ બધું કરીને. અને તે વખતે પ્રમુખ સાંઈ કલકત્તા ગયા. તેમને કહ્યું કે સ્વામી હું આવું. તો સ્વામી
કહ્યું કે જો તમે જે કામ કરો કોઈ નહીં કરી શકે, તો જો આયોજન છે, આ છે, તે છે, તમે ચાલુ રાખો, ફરી હું કલકત્તા તમને સાથે લઈશ. એમને થયું સ્વામી મને મારી કદર ના કરી, જો આ ગુણનું માન આવ્યું, મેં આટલી આટલી સેવા કરી તો સ્વામી મને ટાળ્યો. એમાંથી સ્વામીનો ભાવ આવ્યો, નીકળી ગયા સાધુમાંથી. આટલી સેવા બધું ગુણનું માન એ રિએક્શન બહુ ભયંકર છે. પેનિસિલિન રિએક્શન મરે જ એના જેવું. સત્સંગની અંદર ગુણનું માન ના આવવા દેવું. ગમેલી સેવા કરી હોય કોના માટે? તમને જ એમાં લાભ છે. ભગવાન સંતને શું એમનો આભાર માનો કે એમને સેવા આપી આપણને. ક્યાં આપણા નસીબમાંથી આ સેવા? નામે લેવાનું, સ્વામિનારાયણ નામ લેવાનો અધિકાર નહોતો આપણને. એટલે આટલું બધું, એટલે આવું બધું થઈ જાય છે ગુણનું માને. જો મુક્તાન સાઈ કીર્તનમાં કહું, સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ના આવે. આ ટોપ મોસ્ટ ભક્તિ છે. સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો ના, ગુણનું માન રહેશે. અને આપણે બધાને નડતું હોય છે. હા, ગુણનું માન બધાને નડે. એમાં સેવા કર્યું હોય એને એમ જ થાય. આ સત્સંગમાં કોઈ પૂછતા નથી. આટલું કરીને મરી ગયા તો બધા સ્વાર્થિયા છે, બધા એકલવાયા છે, જાત જાતના વિચાર આવે. પછી એક પગ પાછા પડે ને, કેસેટ બદલાઈ ગઈ, પછી એમાં બધું નેગેટિવ જ હોય કેસેટિવમાં. એ કાઢી નાખો. જો આજે ઉપવાસ છે, બરાબર, તો જેને નક્કી કર્યું કે આપણે નિર્જરા ઉપવાસ કરવો જ છે, તેની પાસે સૌરા વિચાર આવે કે હા બાપા રાજી થશે, આપણું શરીર સારું સુધરશે, અંદર શરીરને સમય મળશે. આમ તો અને જેને અવરા વિચાર ના કરવું હોય તેને અવરા વિચાર આવે, કેસેટ બીજી આવે. ભાઈ કેટલાને પથરી થાય, એસિડિટી થાય, પછી આમ કિડની બગડે, આમ થાય, એના વિચાર. જો ઓલાને એસિડિટી થઈ ગઈ હતી, ઓલા નામ થયું હતું, એવા જ બધા. એ આખી કેસેટ આમ સોફ્ટવેર જુદી જ બની હોય એની. હા, એટલે સોફ્ટવેર નાખવાની જરૂર છે. આ નાખે તમે તેમાં. આમાં એવું છે ગુણનું માન પછી એ છે ને બધું બગાડે. તો સત્સંગનું માન છે ને બહુ જ ખંડન કર્યું છે મહારાજે, સખત ખંડન કર્યું માનનું. અને આપણે બધા માન સિવાય ચાલે એવું જ નથી. મહારાજે મધ્ય 41માં કહ્યું કે ભગવાનની ભક્તિ પણ માન વિના એકલી ભગવાન ભક્તિ પણ કરવી સારી લાગે નહીં. અને પછી કે ભગવાનનો ભક્ત હોય, મહારાજ આ શબ્દો મૂકે છે, રસ્તે જતાની વાત નથી કરતા. ભગવાનનો ભક્ત હોય, 40 વર્ષથી સત્સંગમાં હોય, શાસ્ત્રીના વખતનો હોય, અને તો માન વિના તો એકલી ભગવાન ભક્તિ કરી સારી લાગે જ નહીં. તમારે શું, અમારે સંતોને એવું છે. હા, અમે જે ગામમાં જઈએ ને અમને કોઈ પૂછે નહીં, બોલાવે નહીં, બીજી વાર લિસ્ટમાં નીકળી જાય ગામ. અને બીજા જે આવવાના હોય એને કહી દે કે આ ગામ માલ નથી, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. બહુ મુશ્કેલ. માનનો અંદર અનેક વસ્તુ ફૂટે છે. એક તો મહારાજે કહ્યું કે માન છે ને ફાધર છે, પછી એની છોકરી ઈર્ષા, અને છોકરો ક્રોધ. હા, ત્રણનું ફેમિલી. પછી એના બચ્ચા કચ્ચા, ગ્રેન્ડસન્સ, બધા ગ્રેન્ડ ડોટર્સ, પછી અસૂયા, પછી મત્સર, આ તે બધું. પછી અંદર પલટન આખી પ્લેટૂન બધી હોય છે. એક જો માન, આ લોકો છે ને ઇંગ્લેન્ડમાં એક ટ્રેસિંગ કર્યું એ લોકોએ. ત્યાં 10,000 કેદીઓ હતા એક જ બાપના. એટલે આમ ટ્રેસ કરીને 400 વર્ષ પહેલા જો અહીં લગ્ન ના તો આજે 10,000 કેદીઓનો પ્રશ્ન ના હોત. એમાં જ બધું થયું ને, બધું થતું ગયું. આ રિઝલ્ટ આવ્યું. 400 પહેલા આ લોકો બે પરિણામ ના હોત, આજે આ 10,000 ના હોત. એવું છે બધું. એટલે આપણે જો માન ના હોય તો બધી આ પ્લેટૂન નીકળી જાય અંદર બધી. એવું છે. જો માન એક મોટો એ છે. એટલે માનમાં પછી મન ધાર્યું કરવાનો સ્વભાવ પડે. તો માન આવે ને પછી જો એક તો પેલા તમને ગુણનું માન આવે, નિશાન ના હોય એટલે પછી જાણપું જાય. તો વિદ્યાર્થી નિશાન હોય 90% લાવવા જ છે, બરાબર, પછી એને કોઈ પ્રશ્ન હોય જ નહીં.
એને ઓબ્સ્ટિકલ ના દેખાય ને કાંઈ ના દેખાય. એમ આપણે નિશાન મણકાવા આવું જ છે. પછી આ બધા એનો જાણ પણ રહે છે ને કે શું શું વિઘ્ન કરે એમ છે. અને પછી જો નિશાન ના આવે તો જાણ પણ. જો આ નક્કી નહીં કરો ને તમે વર્ષો સુધી ભક્તિ કરશો ને તો કઈ હાથમાં નહીં આવે. નિશાન રાખીને જો આપણે બધા સેવામાં ટાર્ગેટ રાખવું પડે કે આટલે 1 વર્ષની અંદર આટલું કરવું જ છે. તમે લોકો દુકાન કરો, આ કરો, નોકરી કરો, નિશાન રાખતા હોય છે ભાઈ આ 2 વર્ષની અંદર આ એક ઘર બની જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ. એમાં અત્યારે આમાં નિશાન આપણે ખરેખર ભક્ત થવું જ છે. આ જન્મે જ થવું છે. ઉધારાની વાત નહીં. આવા ભગવાન સંત મળ્યા ના થયું પછી ક્યારે થશે? કોણ કરાવશે? એવું નિશાન. નિશાન ચૂકે એટલે પછી આ દશા થાય. પછી એમાંથી ગુણનું માન આવે અને પછી મન ધાર્યું કરંટ ટેવ પડે. હા, ગુણનું માન આવે ને પછી છટકે મન ધાર્યું પછી કોઈને ગાંઠે નહીં. ગુણ અમે સેવા કરીએ છીએ, ઉપર બોલે નહીં કદાચ, ઉપરથી તો એ નિર્માની પણ રાખે, અંદર ખાને જોરદાર માનનું એ હોય અંદર. પછી પોતાનું ધાર્યું કરાવવા પ્રયત્ન કરે, પોતે રીતે બધું કરે અને પછી સંતને બાજુ મૂકી દે. આખો આપણો સંપ્રદાય ગુરુમુખી છે. આખું પલટો મારી દે. પછી એમાં શું થાય? મન ધાર્યું કંટે ને સ્વભાવને છૂટા દોર મળે. સ્વભાવ એન્ટર્સ પ્લેટફોર્મ ઓફ સેવા. સેવાના મેદાનમાં સ્વભાવ આવે અને પછી સેવાના ખેલ ખેલાના બદલે અમમતાના ખેલ ખેલે અને પછી ખેંચમ ખેંચા અને ધક્કમ થક્કીને બધું આ શરૂ થઈ જાય તમારે. અને કાપમ કાપી પૂરપાટમાં થાય. પછી માનમાંથી ઈર્ષા, અદેખાઈ, ખટપટ, અભાવ ગુણ બધું ઉભરે. જો આખું નિશાન ચૂકી ગયા તમે. મણકાને બદલે મણકા થવાને બદલે મણકા બીજાના મણકા તોડી નાખ્યા. આવું થાય. આખું બદલે. અમે જોયા છે, નજરે અનુભવની વાત કરું તમે. આ બધું એમને નથી કહેતા. કેટલા બધા કંઈક કરવા શું આવે થયું શું જાય એવું થઈ જાય. એટલે આપણે આ નિશાન રાખો. અને મણકા એટલે પ્રસન્નતા ભગવાનની. મણકા એટલે દાસના દાસ. મણકા એટલે ખુમારી, કેફ. ભગવાન સંત બોલ્યા એની બીજી કેફ નહીં. એને સત્તા, જો એ બધા કેફ હશે ને તો એ નહીં મળે તો દુઃખી થઈ જવાના. એટલે આ સત્સંગ આપણને માન તાન મળે, હાર તોરા થાય, એનો કેફ, એનો આનંદ ના રાખો. એ તો કચરો છે બધું, રિએક્શન. આપણે ભગવાન સંત મળ્યા એનો જ કેફ હોય, બીજું કોઈ કેફ નહીં. યોગી બાપા બોચાસનમાં એમની નગરયાત્રા નીકળી, એમની જયંતિ વખતે. પછી નગરયાત્રા થયા પછી સાંજે આવ્યા બાપા ત્યાં જતા હતા આપણે નાવા, ધોતી બદલતા હતા. યુવકો ઉભા હતા કે સ્વામી ન ભૂતો ન ભવિષ્ય, એવી નગરયાત્રા નીકળી. સ્વામી કહે હા આપણે શાસ્ત્રીય મળે એટલે ટાળક છે. તેમ મને કે આ બધું આ યુવકો બચારા કઈ બાપા કઈ વાત કરે. યુવકો શું કહે કે નગરયાત્રા ભવ્ય નીકળી, હવે કોઈ નીકળી નથી, નીકળશે નહીં. અને યોગી આવે કે મને શાસ્ત્રીય મળે ટાળક છે. પછી હું તો ત્યાંથી બાપા સંડાસ ગયા. હું તો સભામંડળમાં આવીને બેસી ગયો અને ત્યાં કથા હતી. પણ મને આ વિચાર, પછી મને વિચારે કે બાપા સાચું કહ્યું. બાપા નગરયાત્રાનું સુખ નથી, શાસ્ત્રીવાન મળ્યા ને એની ટાળક છે. જો કોઈ નહીં, આટલું બધું માન તાન મળ્યા, પ્રમુખસેન એ જ છે. પ્રમુખસેન શાસ્ત્રીવાન મળ્યા છે એનો જ કેફ છે. આ આટલા લાખો હરિભક્તો માને છે, જયંતિ ઉજવે, એનો જરાય કેફ નથી. વાત એને ગમતું જ નથી. મને એવું છે એ સ્વામી જયંતિ ઉજવવા છે ને એ લાચારીથી. કેમ કે આપણે એમની આજ્ઞા પાડે એટલે એમને આપણી આજ્ઞા પાડવી પડે, આપણને રાજી રાખે એટલે હા પડે. બાકી એમ રસ નથી એમાં જયંતિ ફઈને, બિલકુલ નહીં. આ તો દાસ થવાની મજા આવે છે. આપણી બધાની સેવા, આપણી બધા ચરણ ઉભું થવા મજા આવે છે અમને. એ ઉપર બેઠા હોય તો આપણી બધાની ચરણ માથે ચડાવતા હોય માનસીમાં, ને આપણે નીચે બેઠા હોય તો ગુરુ થવાની ઈચ્છા હોય ઉપર ચડવા માટે. બાપા જેવા થવા માટે કેમ ખબર જયંતિ ઉજવાય આપણે એટલા માટે. ભગવાન ધારવા માટે બાપા જેવા થવાનો વિચાર આવતો જ નથી. એટલે હજુ ખબર જ નથી બાપા શું છે. એટલે આ એવું થાય છે. એ ખબર પડે ને તો એવી મજા આવે ને એમના જેવા થવાનું એવું ગમે, કામ થઈ જાય. એટલે આપણે આ નિશાન રોપો.
જેમ વિદ્યાર્થી નિશાન રોપે 90% લાવવા જ છે, પછી બધી અંદરની શક્તિ બહાર આવે જ, એ તો પડી રહે શક્તિ. નિશાન રૂપિયા વગર શક્તિ બહાર ના આવે, યાદ રાખજો. અને નિશાન રૂપિયા વગર તમે નિશાન રોપો એટલે મુશ્કેલી દેખાય જ નહીં. અને કોઈ તમે માન અપમાન કઈ લાગે જ નહીં, મુશ્કેલી દેખાય જ નહીં, કાંઈ નહીં. ભગવાન સંત જ દેખાયા કરે. ભગતજીમાં એ આટલું અપમાન થયું એમને ગુણાથી દેખાતા, બી કોઈ દેખાયું જ નથી. 300 સાધુ હતા, નહીં જાણતા બધા દોષ અવગુણ, કોઈનો અવગુણ લીધો જ નથી, કોઈ વાત જ નહીં. એટલે ગુણી ઉપર ફેંકતા હતા તો ભગતજી શું કે, બધા કહે આ પ્રાગજી હતા એ ડોકી મચડી જશે. પ્રાગજીઓ શું કોઈની તાકાત છે ભાઈ ડોકી મચડી નાખે? સ્વામીની ઈચ્છા છે એમ જ થશે. અને સ્વામીની ઈચ્છાથી સ્વામી આ બધા રહીને મારી કસોટી કરે છે. કોનો અવગુણ આવે બોલો? અપમાન કરવા અવગુણ આવે? સ્વામી એમાં રહીને કસોટી કરતા એવું માનતા હોય તો જરાક જ સમજવાની સમજણ જ કરવાની છે.